નમસ્કાર મિત્રો, 6.15 સુધી આપણે ચર્ચા કરી હતી. 6.16 જે છે તમને MCQ ટાઈપનો ક્વેશ્ચન છે, એની આપણે ચર્ચા કરીએ. 6.16માં શું આપેલું છે જુઓ મિત્રો, સ્વાધ્યાયમાં એક્ઝામ્પલ નંબર 6.16 તમને 3 આકૃતિઓ આપેલી છે કે 3 પદાર્થો છે મિત્રો. એક પદાર્થ જે છે નંબર 1 એની ઝડપ છે v, એટલે v ઝડપથી જાય છે, અને બીજા 2 પદાર્થો જે છે નંબર 2 અને નંબર 3 એ સ્થિર છે, આ રીતે 2 અને 3. ઓકે, એના પછીની 3 કન્ડિશન તમને આપેલી છે. એના પરથી નંબર 1 કન્ડિશન આના પરથી આપણે વિચારીએ તો નંબર 1, નંબર 2 અને નંબર 3. નંબર 1માં એવું આપ્યું છે 1, 2 અને 3. એમાં પહેલી કન્ડિશન એવી છે કે પહેલો પદાર્થ જેનો વેગ છે 0 અને બીજા 2 પદાર્થો જે છે બરાબર 2 અને 3 એ બંને સંયુક્ત એ v/2 વેગથી જાય છે. બીજી કન્ડિશનમાં એવું આપ્યું છે કે નંબર 1 અને 2 એ સ્થિર છે, એટલે એનો વેગ 0 છે, અને નંબર 3 જે છે એ v વેગથી જાય છે. બધાનું દળ સરખું છે, એટલે બધાનું દળ આપણે એમ લઈ લઈએ, ઇક્વલ છે. ત્રીજાની પરિસ્થિતિની વાત કરીએ તો 3 એ 3 સંયુક્ત રીતે નંબર 1, 2 અને 3 એ v/3 વેગથી ગતિ કરે છે. તો પ્રશ્ન એમ છે અહીંયા કે અથડામણ સ્થિતિસ્થાપક હોય, બરાબર છે, તો આમાં કયું પરિણામ શક્ય બને? અથડામણ સ્થિતિસ્થાપક છે તો સ્થિતિસ્થાપક અથડામણમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. તો તમે જુઓ કે અથડામણ પહેલાં આપણે ગતિ ઉર્જા વિચારીએ. અથડામણ પહેલો આપણે ગતિ ઉર્જાની વાત કરીએ તો અથડામણ પહેલાં ગતિ ઉર્જા કે પ્રારંભિક ગતિ ઉર્જા, તો આ 2 સ્થિર છે, બરાબર છે. આ બંને સ્થિર છે, એટલે આ બંનેનો વેગ નથી, એટલે એકની જ ગતિ ઉર્જા છે, એટલે આવશે 1/2 mv², રાઈટ. હવે અંતિમ ગતિ ઉર્જા તમે વિચારો તો નંબર આની વિચારો તો શું થશે? તો અથડામણ બાદ પ્રથમ ઘટનામાં વિચારીએ, અથડામણ બાદ ચલો પહેલાની વાત કરીએ આપણે. પહેલામાં શું પરિસ્થિતિ થશે? તો અથડામણ બાદ આપણે ગતિ ઉર્જાની વાત કરીએ છીએ, બરાબર છે. તો પહેલાની કન્ડિશન શું થાય? તો પહેલાનો વેગ 0 છે અને 2 અને 3 સંયુક્ત ગતિ કરે છે. તો પહેલા માટે જે આવશે k2 પહેલા માટે, આ પ્રથમ ઘટના માટે, તો 1/2 2 પદાર્થો ભેગા છે એટલે m અને m ભેગા એટલે 2m, તો 1/2 m ની જગ્યાએ 2m અને v ની જગ્યાએ v/2². તો આ શું થાય મિત્રો? તો આ થશે, જુઓ આ જતા રહ્યા, એટલે આ થશે 1/2, બરાબર છે. અહીંથી 2 જતા રહ્યા, આ 1/2 રહેશે પણ સ્ક્વેર આવશે, એટલે 1/4, આ 1/4 mv² આવશે. પહેલાં જેવા નથી આવતા, એટલે પહેલાંમાં ગતિઓનું સંરક્ષણ નહીં થાય. ચલો બીજાની વાત કરું તો બીજામાં ગતિ ઉર્જાની વાત કરીએ તો આ સ્થિર છે ને આ v વેગથી ગતિ કરે છે, આનું દળ m છે, તો એમાં ગતિ ઉર્જા જુઓ તો 1/2 mv², પહેલાં જેવી આવી જાય છે, એટલે આ સાચું આવશે. નંબર 3 બધાનું દળ સેમ છે, એટલે ગતિ ઉર્જા અંતિમ બોલું તો 1/2 m ની જગ્યાએ 3 ભેગા ગતિ કરે છે, 1/2 3m અને v ની જગ્યાએ v/3². તો આ કેટલું થશે? 3 જતા રહે પણ 3 અહીંયા રહેશે, સ્ક્વેર છે એટલે, તો 3 દુ 6 એટલે 1/6 mv², રાઈટ. તો તમે જુઓ અહીંયા કે નંબર 2માં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે, એટલે સ્થિતિસ્થાપક અથડામણ એ નંબર 2 માટે, આના માટે એ સાચું આવશે, રાઈટ. અહીંયા લખું છું. અહીં બીજી ઘટનામાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. ઓકે, ચલો MCQ ટાઈપનો ક્વેશ્ચન કહી શકાય. એના પછી આપણે વાત કરીએ તો એક્ઝામ્પલ નંબર 6.17
બરાબર. 6.17માં શું કહે છે આપણને જુઓ. એમાં લખ્યું છે કે એક લાકડાના સોરી મિત્રો, એક લોલકના ગોળા એને લંબ સાથે 30 ડિગ્રીના ખૂણેથી છોડતો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર તે તેટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દડા બી સાથે અથડાય છે. બરાબર છે. અથડામણ બાદ ગોળો એ કેટલી ઊંચાઈ સુધી જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે તેમ વિચારો. તો મિત્રો આપણે આ વસ્તુ ગણવાની જરૂર નથી, તમને સીધી ખબર જ છે. જુઓ, આપણે આવું ભણ્યા હતા કે સ્થિતિસ્થાપક અથડામણ હોય અને બે પદાર્થો ગતિ કરતા હોય, આ નંબર 1 અને નંબર 2, આ વી વેગથી ગતિ કરે, બંનેનું દળ જો સેમ હોય તો અથડામણ પછી શું થશે? આ વી વેગથી ગતિ કરે અને આ સ્થિર હોય તો અથડામણ પછી આ સ્થિર થશે અને આ જે છે આના વેગથી ગતિ કરશે. એવું આપણે એક કિસ્સાઓમાં જોયું હતું કે સ્થિતિસ્થાપક અથડામણ બંને પદાર્થો સેમ હોય, એટલે બે કાર છે, બંને સેમ કાર છે, બંનેનું દળ સેમ છે, એક જ કંપનીની કાર છે, એક ઊભી હોય અને બીજી પાછળથી આવીને અથડામણ કરે તો જે ગતિ કરીને આવી હતી એ સ્થિર થઈ જાય અને જે સ્થિર હતી એટલા જ વેગથી જે પહેલાંનો જે વેગ હતો એ પ્રાપ્ત કરી લેશે. એટલે એમાં શું પરિસ્થિતિ થશે જુઓ. અહીંયા એમાં તમને જે આપ્યું છે કે પદાર્થ એ અને બી પદાર્થ અહીંયા પડેલો છે, તો આ અહીંયા અથડાશે તો એ છે સ્થિર થઈ જશે અને બી જે છે એ બી એ જેટલા વેગથી ગતિ કરશે. એટલે એવું ગણાવતો નથી. બરાબર છે. તો 6.17ને આપણે અહીંયા ગણતા નથી, તમે સમજી લેજો પ્રશ્ન. ચલો 6.18ની વાત કરી લઉં છું. વેગ ટ્રાન્સફર થશે ખાલી ત્યાં, સ્થિતિસ્થાપક અથડામણ છે એટલા માટે. 6.18ની વાત કરું તો એમાં જુઓ શું વાત કરી છે. એમાં પણ એ ટાઈપનો જ ક્વેશ્ચન છે, કંઈક પણ થોડી ગણતરી કરવાની છે. એમાં એક લોલકના ગોળાને સમક્ષિતિજ સ્થિતિ પરથી છોડવામાં આવે છે. જો લોલકની લંબાઈ 1.5 મીટર હોય તો ઘોડો જ્યારે ન્યૂનતમ બિંદુએ હોય, ન્યૂનતમ બિંદુએ ક્યાં આવશે? તો આપણે ઉપર એને 1.5 મીટર દોરી છે આમથી આમ છોડી દેવાનું જસ્ટ. ઘોડો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે, બરાબર છે, ત્યારે તેની ઝડપ કેટલી હશે? અહીં લોલક અહીં આપેલ છે કે તેની પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા જે છે હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. એટલે પરિસ્થિતિ મિત્રો અહીંયા કંઈક આવી છે. તમને જે આપેલું છે એ આવું છે. એમાં એક આપણે આ પોઈન્ટ છે ત્યાંથી આપણે 1.5 મીટરની આપણે દોરી વિચારીએ. અહીંયા લોલક આવેલો છે, એને છોડી દેવામાં આવે. છોડી દેવામાં આવે તો અંતિમ ક્યાં જશે? તો અંતિમ અહીંયા આવશે. બરાબર છે. તો એ વખતે જ્યારે આવે ત્યારે એ 5% ઉર્જા, એની ગતિ ઉર્જા ગુમાવે છે. તો એ જ્યારે અહીંયા આવે ત્યારે એની ઝડપ કેટલી હશે? તો અહીંયા તો ઝડપ નથી, એટલે પ્રારંભિક વેગ 0 છે. અહીંયા જ્યારે આવે ત્યારે એનો વેગ આપણે શોધવાનો છે અને એમાં એવું આપ્યું છે કે 5% ઉર્જા લોસ થાય છે. એટલે 5% ઉર્જા અવરોધક બળ વડે વપરાય છે, એટલે કે લોસ થાય છે. તો મિત્રો અહીંયા કઈ ઉર્જા કહેવાય? તો અહીંયા જે છે એ આ h ઊંચાઈ, h એટલે કેટલું? 1.5 મીટર. તો અહીંયા એની સ્થિતિ ઉર્જા કહેવાય અને એની જોડે ગતિ ઉર્જા નથી. એ વખતે અહીંયા આવે ન્યૂનતમ બિંદુ કહેવાય, આ ન્યૂનતમ બિંદુ. તો એ વખતે એની સ્થિતિ ઉર્જા 0 થઈ જાય. બરાબર છે. તો સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં કન્વર્ટ થયું, પણ કેટલા ટકા? તો 5% લોસ થયું, એટલે 95% એ ઉર્જા ગતિમાં કન્વર્ટ થશે. એટલે અહીંયા પરિસ્થિતિ એવી થાય મિત્રો, જુઓ, આ એની પ્રારંભિક પોઝિશન છે, ઇનિશિયલ પોઝિશન, બરાબર છે, અને આ અંતિમ પોઝિશન છે. તો અહીંયા આપણે લખીએ કે અહીં પ્રારંભમાં એટલે h ઊંચાઈએ જ્યારે આવેલ હોય, h ઊંચાઈએ તેની સ્થિતિ ઉર્જા છે જેનું ન્યૂનતમ બિંદુએ આવતો ગતિ ઉર્જામાં, અહીંયા સ્થિતિ ઉર્જા ના મળે આપણને, 0 થઈ જાય, ગતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. પરંતુ 5% ઉર્જા નાશ પામે છે. એટલે કે આવું કહી શકાય, એટલે કે જે સ્થિતિ ઉર્જા છે અથવા આપણને જે ગતિ ઉર્જા પ્રાપ્ત થશે
એટલે કે ન્યૂનતમ બિંદુએ ગતિ ઉર્જા આપણને જે મળશે 1/2 mv², કઈ જગ્યાએ? અહીંયા. એ જે સ્થિતિ ઉર્જા જે છે ટોટલ, અહીંયા ટોટલ ઉર્જા એના કેટલા ટકા આવશે? તો એના 95% આવશે, એટલે 0.95 mgh એવું કહેવાય, અથવા 95/100 mgh કહેવાય. પ્રારંભમાં આપણી જોડે કઈ ઉર્જા છે? સ્થિતિ ઉર્જા. પણ એ અહીંયા આવે તો એ પૂરેપૂરી ગતિને પ્રાપ્ત થતી નથી, એમાંથી 5% લોસ થઈ ગઈ, એટલે 95% મળી, એટલે 95/100 મીન્સ 0.95 mgh. બસ સિમ્પલ છે. ચલો બેમાંથી એમ જતા રહે. v² ને આપણે કરતા બનાવીએ તો v² ને કરતા બનાવશો તો શું થશે? તો 0.95 × 2 એટલે કેટલા થશે? તો 1.9 × gh, રાઈટ? તો 1.9 બરાબર છે ને? 9 દુ 18 ને ઓકે. જી આપણે નથી આપ્યા તો 9.8, અને ઊંચાઈ કેટલી બોલાય તો 1.5. આ 1.5 જ કહેવાય. તો આનું આપણે અહીંયા સાદુરૂપ આપીએ તો શું થશે? 1.9 × 9.8 × 1.5, તો એ થાય છે મિત્રો 27.93. આ v² મળ્યું. તો એનું આપણે વર્ગમૂળ કરી લઈએ. તો વર્ગમૂળ કરશો તો 5.28 જેવો જવાબ મળે છે. ટેલી કરીએ આપણને કેટલો આન્સર મળે છે. અહીંયા એની ઝડપ 5.28 મીટર પર સેકન્ડ, એટલે 5.3 તમને જવાબ આપેલો છે, બરાબર છે. ઓકે. 6.20ની વાત કરીએ મિત્રો તો તમને આપેલું છે, જુઓ. એક પદાર્થ છે, એનું દળ આપણને 0.5 kg આપ્યું છે. ઝડપ આપી છે આપણને, એનું સૂત્ર છે ax⁵3/2, બરાબર છે. એમાં એની જગ્યાએ 5 છે અને x⁵3/2, તો x = 0 થી x = 2 મીટર માટે આપણે કાર્ય ગણવાનું છે. મેં 6.19ની વાત કરી નથી, કેમ કે બહુ સિમ્પલ વાત છે. એમાં કે ઘર્ષણ રહિત રસ્તા પર એક પદાર્થ ગતિ કરે છે અને એમાં રેતી ભરી છે અને રેતી ઢોળાય છે, કોઈ પ્રશ્નનો કોઈ મતલબ નથી. એમાં તમે પદાર્થ ગમે એટલો ઉમેરો, ઘર્ષણ રહિત સપાટી પર કોઈ પણ પદાર્થ ગતિ કરે એ 2 કિલોગ્રામ હોય, 10 કિલોગ્રામ હોય, કંઈ પણ એમની ઝડપમાં કોઈ ફરક પડે નહીં. એટલે એમાં જવાબ 27 જ આવશે. જોઈ લેજો અહીંયા. આ પ્રશ્નમાં થોડું સમજવા જેવી વસ્તુ એ છે કે કાર્ય શોધવાનું છે. આપણે કાર્ય માટે જાણીએ છીએ બળ ગુણ્યા સ્થાનાંતર. તો બળમાં તો આપણે ma આવે, સ્થાનાંતરની વાત આવે, પણ એવું કંઈ દેખાતું નથી આપણને. અને x = 0 થી x = 2 મીટર માટે આપણે વાત કરવાની છે. તો આમાં આપણે કન્વર્ટ કેવી રીતે કરી શકીએ તો હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. જુઓ અહીંયા કાર્યની જે પરિભાષા છે વિકલનના ફોર્મમાં, સંકલનના ફોર્મમાં કાર્ય. તો કાર્ય બરાબર તમે આવું લખતા હતા, સંકલન આપણે જે આવે લઈશું, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતર આપણે dx વિચારીએ તો f × dx. સમજ પડી ગયા? ચલો એમાં પછી આપણે વાત કરીએ. આપણે સ્થાનાંતર લાવવાનું છે. f એટલે શું? તો f એટલે ma × dx. ક્લિયર? ચલો આને આપણે આવું લખી શકીએ એમ. પ્રવેગ એટલે શું? તો પ્રવેગ એટલે dv/dt કહેવાય × dx. ઓકે, ક્લિયર? આને થોડું સાદુરૂપ આપીએ. જુઓ એમ, પછી એમાં એવું લખીએ કે dx/dt લખું અને dv પાછળ રાખું. આવું કેમ કરીએ છીએ કે વેગ બદલાય છે, તો વેગનું કન્વર્ટ આપણે જુદું રાખી દીધું. dx/dt શું કહેવાય? તો તમને ખબર છે કે dx/dt એટલે વેગ કહેવાય, કારણ કે આપણે એક્સનો કોઈ ઉલ્લેખ અહીંયા આપણે એક્સ તો મૂકવાના છે. dx/dt એટલે ઝડપ કહેવાય. તો આને તમે આવું લખી શકો. જુઓ એમ dx/dt એટલે v, તો mv × dv, રાઈટ? એમાં તમે એક કામ કરો, એમને બહાર લઈ લો, એમને બહાર લઈ લઈએ. આનું સંકલન શું થાય? તો v dv. તો v dv એટલે v ની 1 ઘાત છે, તો એનું સંકલન થાય v ની 2 ઘાત, અને નીચે આ રીતે આવશે. એટલે આ તો શું થયું? 1/2 mv² જેવું દેખાય છે, બરાબર છે. પછી v ની આપણે કિંમત મૂકી દઈએ. તો ધેરફોર w બરાબર શું થશે? જુઓ તો w બરાબર થશે m/2 v². v² કેટલા? તો v ની જગ્યાએ તો આટલું છે, તો 5x⁵3/2 આવું થશે. આપણે કોની કિંમત મૂકી? v ની કિંમત આપણે એપ્લાય કરીએ એની અંદર. તો તમે જુઓ અહીંયા શું આવશે? m એટલે 0.5 ભાગ્યા 2 અને 5નો વર્ગ એટલે 25. x ની 3/2 શું આવશે? પણ એનો પાછો વર્ગ છે, તો 2 જતા રહ્યા એટલે x ની 3 ઘાત. એટલે આવું લખાય. જુઓ
આ 4 થવાના 25 ભાગ્યા આવું થયું 25 ભાગ્યા 4 થયા અને x એટલે x કેટલા છે તો 0 થી 2 એટલે આપણે 0 મૂકવાની જરૂર નથી x બરાબર 2 મૂકી દો તો 2 ની 3 ઘાત એટલે આપણે અહીંયા 0 થી 2 છે એટલે સીધું જ મૂકી દઉં છું એટલે x બરાબર 2 લેતો બરાબર છે 16 થયા આ 16 ભાગ્યા 4 એટલે 4 25 આ 2 સોરી 2 ની 3 ઘાત છે એટલે 8 થશે ને 8 એટલે 2 રહેશે ઉપર 25 દુ 50 જવાબ આવશે એટલે એ જે કાર્ય આવશે W એ 50 જૂલ થાય સમજીને તૈયાર કરજો લાગે એટલો સિમ્પલ પણ નથી બરાબર ને IMP છે એક્ઝામ્પલ 6.21 ચલો 6.21 શું કહે છે આપણને એક પવન ચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લેશે જો પવન v વેગથી આ વર્તુળને લંબરૂપે વહેતો હોય તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે હવે આમાં કેવું છે મિત્રો તમે જેવું બનાવી શકો પણ તમે જે અંદર આપેલું છે ક્ષેત્રફળ આપેલું છે ઝડપ આપેલી છે સમય આપેલો છે તો તમારે જવાબ આવે ને એ v a અને t ના ફોર્મમાં આવવો છે એટલું મગજમાં ફિટ કરી લો બીજી વાત કરી છે કે હવાની ગતિ ઉર્જા કેટલી હશે તો એમાં પણ એ જ વસ્તુ આવી જોઈએ પછી ધારો કે પવન ઉર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે એટલે આઉટપુટ આપણે 25% મળતું હોય બરાબર છે બધી વેલ્યુ તમને આપેલી છે તો વિદ્યુત પાવર કેટલો થશે તો આઉટપુટ પાવર કેટલો મળે એની આપણે વાત કરવાની છે તો જોઈએ પહેલાં જે આપ્યું છે આપણે લઈ લઈએ આપણને ક્ષેત્રફળ જે આપ્યું છે એ 30 મીટર સ્ક્વેર ઝડપ તમને જે આપેલી છે એ 36 કિલોમીટર પર અવર અને મીટર પર સેકન્ડ લઈ લો 36 ગુણ્યા 1000 ભાગ્યા 36 એટલે મીટર પર સેકન્ડ 36 જતા એટલે 10 રહેશે 10 મીટર પર સેકન્ડ ચલો પછી આપણને આપેલું છે હવાની ઘનતાનો પણ ઉલ્લેખ છે અહીંયા રો તો ઘનતા આવી જોઈએ અહીંયા 1.2 kg પર મીટર ઘન ઓકે વિદ્યુત પાવર કેટલો છે આપણે શોધવાનું છે આપણે દળ શોધવાનું છે દળ કેટલું આવશે એનું સમીકરણ બનાવવાનું છે પછી આપણને ગતિ ઉર્જા કેટલી મળશે અને બીજી આપણને વિદ્યુત ઉર્જા પણ એની ટકાવારી છે વિદ્યુત ઉર્જા આપણને માત્ર કેટલા ટકા મળે છે તો કુલ ઉર્જા જે મળે એની 25% પ્રાપ્ત થાય તો કેવી રીતે ગણીશું આને પહેલું જે છે મિત્રો એ માત્ર આપણે ઇક્વેશન જ બનાવવાના છે બીજું કંઈ કરવાનું નથી આપણે ચલો પહેલું આપણે લઈએ કે દળ તો દળ માટે શું કરશો તો ઘનતાનું વાત કરેલી છે અહીંયા એટલે વાત કરી તો ઘનતા એટલે તમે જાણો છો દળ ભાગ્યા કદ તો દળ બરાબર થાય રો ઇન્ટુ વી તો એના પર તમે જુઓ રો કદ એટલે શું બોલાય કદ એટલે બોલાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ અથવા પહોળાઈ જે બોલો એ બરાબર પણ જાડાઈનો કોઈ ઉલ્લેખ નથી કે લંબાઈનો કોઈ ઉલ્લેખ નથી એટલે ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ કે તમે જે બોલો એ ડિસ્ટન્સ બોલી શકો લંબાઈ બરાબર આમાં ઝડપ નથી આવતી તો જુઓ બીજું એક કામ કરું આપણે જાણીએ છીએ કે ઝડપ એટલે શું થાય તો ઝડપ એટલે અંતર ભાગ્યા સમય થાય તો અંતર બરાબર શું થાય તો L બરાબર થાય VT તો તમે એને આવું પણ કહી શકો કે L બરાબર તમે કહી શકો VT બરાબર છે તો તમને જે આપ્યું હતું એમાં રો એ વી એ બધું તમને આપેલું હોવું જોઈએ ટાઈમનો કોઈ ઉલ્લેખ નથી એટલે અહીંયા આપણે કિંમત મૂકવાની કોઈ જરૂર આવતી નથી આ જે છે મિત્રો એ આપણને મળ્યું પદાર્થનું એમાં દળ મળ્યું આપણને બીજી વાત કરી છે ગતિ ઉર્જાની તો ગતિ ઉર્જામાં પણ આપણે સમીકરણ બનાવવાનું છે બીજું કંઈ કરવાનું નથી ગતિ ઉર્જા કે એટલે તમે બોલો છો 1/2 mv². તો બસ પેલી કિંમત એપ્લાય કરી દો તો ગતિ ઉર્જા બરાબર થશે 1/2 એમની જગ્યાએ શું મૂકશો રો એ VT અને ઇન્ટુ v² એટલે vની 3 ઘાત થશે 1/2 રો એ vની 3 ઘાત ઇન્ટુ t આ મળી તમને ગતિ ઉર્જા બસ કિંમત નહીં મૂકવાની આપણે ક્લિયર ચલો બીજી શું વાત કરીએ આપણને કે ટોટલ જે આપણને ઉર્જા મળે છે એમાંથી 25% વિદ્યુત ઉર્જામાં કન્વર્ટ થાય છે તો આઉટપુટ આ પાવર આપણને મળે છે 0.25 તો એના માટે શું કામ કરીશું જુઓ આપણે કુલ ઉર્જા જે છે આ છે આપણી ગતિ ઉર્જા એટલે આ જે મળ્યું ને તમને એ આપણી જોડે જે મળ્યા એટલે જે પવનચક્કી ગતિ કરે છે એની કુલ ઉર્જા રાઈટ તો
અહીંયા યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં જે રૂપાંતરણ થાય છે 25% થાય છે. યાંત્રિક ઉર્જાનું એટલે પવનચક્કીનું વિદ્યુત ઉર્જામાં કેટલા ટકા રૂપાંતરણ થાય છે? 25% રૂપાંતરણ થાય છે. એટલે કે આપણે એની કાર્યક્ષમતા જે છે 25% એટલે 0.25 કહેવાય. રાઈટ? તો કાર્યક્ષમતાનું સૂત્ર લો. કાર્યક્ષમતા n આપણે જાણીએ છીએ. કાર્યક્ષમતા જેને ઈટા બોલાય, તો એ બોલાય આઉટપુટ પાવર અથવા આઉટપુટ ઉર્જા ભાગ્યા ઇનપુટ ઉર્જા. તો આઉટપુટ ઉર્જા એટલે આ કાર્યક્ષમતા કેટલી છે? તે કાર્યક્ષમતા છે 0.25. આઉટપુટ ઉર્જા જે આપણે મેળવવાની છે એ આપણને વિદ્યુત ઉર્જા મળે છે, બરાબર. અને ઇનપુટ ઉર્જા એટલે ગતિ ઉર્જા. તો વિદ્યુત ઉર્જા બરાબર શું થશે? તો વિદ્યુત ઉર્જા એટલે 0.25, આના 25% થાય મતલબમાં. તો 0.25 ગુણ્યા 1/2 ρ/a⁴ t, બરાબર છે. આપણને ટાઈમનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, અંદર જોઈ લઈએ. સમય આપણને આપેલો નથી એટલે એકમ સમયમાં લઈને કામ કરીએ, બરાબર છે. તો પાવર લઈ લઈશું આપણે. તો પાવરની વાત કરી લઈશું આપણે. વિદ્યુત પાવર એટલે આ જે છે ઉર્જા છે એમાં ટાઈમ કાઢી નાખવાનો આપણે, બરાબર છે. તો આપણે ટાઈમ નહીં લઈએ એમાં. ઓકે. તો આપણે વિદ્યુત પાવર બોલી દઈએ આને. તો જુઓ, ડાયરેક્ટ લખાવી દો અહીંયા. આઉટપુટ પાવર ભાગ્યા આપણે ઇનપુટ પાવર. પાવર બોલ્યું એટલે સમયનો ઉલ્લેખ નહીં કરવાનો. તો એ આવશે વિદ્યુત પાવર. ઉર્જા નથી બોલતો કારણ કે આપણે ટાઈમનો ઉલ્લેખ કરેલો નથી, એટલે ટી કાઢી નાખવાનું તમારે. ખબર પડી ગઈ ને? પાવર મીન્સ ઉર્જા ભાગ્યા સમય અથવા કાર્ય ભાગ્યા સમય, એટલે ટી નીકળી ગયો. બસ કિંમતો બધી મૂકી દો તમે. 0.25 બે નીચે આવશે. રો એટલે 1 કેટલા હતા? 1.2. ક્ષેત્રફળ જે છે 30 અને v⁻³ એટલે 10⁻³ એટલે 1000 થશે. 0.25 નીચે 2 આવ્યા એટલે 4 દુ 8 થશે. સદરૂપ આપણે આપી દઈએ. ચલો ટોટલ કેટલું થશે ઉપર? તો ઉપર જે છે મિત્રો 0.25 ગુણ્યા 1.2 ગુણ્યા આપણે 30 કરીએ ગુણ્યા આપણે 1000 અને ભાગ્યા લઈએ આપણે 2. તો 4500 વોટ થાય છે અહીંયા. આ પાવર મળ્યો, ઉર્જા નહીં. 4500 વોટ કહેવાય, પાવર કહેવાય. ટાઈમ કાઢી નાખ્યો આપણે. તો એને તમે આવું પણ કહી શકો, 4.5 કિલોવોટ આવું પણ કહેવાય ને. આ ટોટલ ઉર્જાનું 25% વિદ્યુત પાવરમાં કન્વર્ટ થયેલું કહેવાય. આ પણ આઈએમપી છે મિત્રો. 6.22 શું આપે છે જુઓ એમાં? વજન ઓછું કરવા માગતી એટલે ડાયટિંગ કરતી એક વ્યક્તિ 10 કિલોગ્રામ દળને 1000 વાર દરેક વખતે 0.5 મીટર જેટલું ઊંચકે છે. એટલે આમ કરે છે, આમ, બરાબર છે, ડમ્બેલ્સથી. અથવા એ 0.5 મીટર જેટલું કન્ટિન્યુ ઊંચા કરે છે અને 1000 વાર આ કામ કરે છે. ધારો કે તેણી જેટલી વખત દળને નીચે લાવે તેટલી વખત સ્થિતિ ઉર્જાનો વ્યય થાય છે. તો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કેટલું કાર્ય કર્યું હશે એને, બરાબર છે. એટલે પહેલી વાત આપણને જે કરી છે એની આપણે ગણતરી કરી લઈએ. ડાયટિંગ કરતી વ્યક્તિ જે છે એ કેટલા પદાર્થને ઊંચકે છે? તો m બરાબર 10 કિલોગ્રામ દળને ઊંચકે છે. કેટલી ઊંચાઈ સુધી દરેક વાર લાવે છે? તો 0.5 મીટર સુધી લાવે છે. કેટલી વાર? તો n એટલે 1000 વાર. તો ધ્યાન આપો અહીંયા. m દળનો પદાર્થ h ઊંચાઈએ કેટલી વાર આવે છે? 1000 વાર આવે છે અથવા લાવવામાં આવે છે. m દળનો પદાર્થ h ઊંચાઈએ 1000 વાર લાવવામાં આવે તો ગુરુત્વાકર્ષણ બળ
ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય. મિત્રો આપણે ખબર છે કે આ જમીન લેવલ હોય, બરાબર છે, અને અહીંથી આપણે એમ દળનો પદાર્થ અહીંયા મૂક્યો તો એની જોડે ઉર્જા કઈ કહેવાય? તો એની જોડે વેગ નથી, તો એની જોડે જે ઉર્જા કહેવાય એ સ્થિતિ ઉર્જા કહેવાય. તો કેટલી વખત આપણે લાવીએ છીએ? 1000 વખત. તો mgh આપણે 1000 વખત લઈ લેવાના. એટલે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય એટલે એક વખત લઈ જાઓ તો mgh, તો એ જે કાર્ય આપણને મળશે w 1000 વખત mgh આવું થશે. એટલે આને આપણે લખીએ તો 1000 m એટલે 10 કિલોગ્રામ, g એટલે 9.8 અને ઊંચાઈ આપણે 0.5. બરાબર. તો આપણો આન્સર કેટલો આવશે અહીંયા? તો આ થશે 10,000 ભાગ્યા 2 એટલે 5000, એટલે 5000 ગુણ્યા 9.8 જેવું થશે. બરાબર, જોઈ લઈએ આપણે. 5000 ગુણ્યા 9.8, તો આપણો આન્સર થાય છે 49,000 જેવું થાય. એટલે 4900 જૂલ. એટલે આને કહી શકીએ આપણે 4.9 10⁴ જૂલ. આ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય કહેવાય. બીજી શું વાત કરી છે એમાં જુઓ, ખોરાકમાંથી કિલોગ્રામ દીઠ, એટલે ખોરાક લે તો એમાંથી કિલોગ્રામ 1 કિલોગ્રામ ખાય ને તો 3.8 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા મળે છે. પણ પ્રોબ્લેમ એ છે એમાં કે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ માત્ર 20% થાય છે. બરાબર છે, એટલે 80% લોસ થાય. તો ડાયટિંગ કરનારે કેટલું ફેટ વાપર્યું હશે? તો ડાયટિંગ કરનારે આટલી ઉર્જાને વાપરી. તો આના માટે એ કેટલું દળ એને અંદર જે ખોરાક લીધું એમાંથી કેટલું વાપર્યું એમ કહેવાય. તો એના માટે શું કામ કરીશું જુઓ, એમાં જે સ્ટેટમેન્ટ તમને આપ્યું છે એ પ્રમાણે વાત કરીએ. આવું લખ્યું છે જુઓ અંદર કે 1 કિલોગ્રામ દીઠ કેટલી? તો 3.8 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા મળે છે. પરંતુ તેની કાર્યક્ષમતા કેટલા ટકા છે? 20% હોવાથી આટલી ઉત્પન્ન થાય, પણ એની કાર્યક્ષમતા 20% જ છે. તો એની કાર્યક્ષમતા 20% હોવાથી 1 કિલોગ્રામ દીઠ મળતી ઉર્જા કેટલી થશે? તો 3.8 ગુણ્યા 10⁷ ગુણ્યા 0.2 એટલે કેટલી થાય? તો આ કેટલું થશે? 3.8 ગુણ્યા આપણે 0.2 કરીએ તો એ થશે 3.8 ગુણ્યા 0.2 એટલે આપણો જવાબ થશે 0.76 ગુણ્યા 10⁷. 0.76 ગુણ્યા 10⁷ જૂલ થાય. તો હવે આપણે આટલી જૂલ માટે કેટલા કિલોગ્રામ વાપર્યું? એને 1 કિલોગ્રામ. તો આટલા માટે કેટલું? સિમ્પલ. તો આમાં આવું કરીશું આપણે. જુઓ હવે કેટલું દળ એ વાપરશે, એટલે એની ટોટલ બોડીમાંથી કેટલું દળ વપરાયું, કેટલું દળ ઓછું થશે એમ વાત કરવી છે આપણે. તો સ્ટેટમેન્ટ લેવાનું આપણે કે 0.76 ગુણ્યા 10⁷ જૂલ ઉર્જા માટે, આટલા માટે જે દળ છે એ દળ 1 kg. તો ધેરફોર આટલા માટે જે આપણે વાત કરી હતી અને જે વજન ઊંચક્યું હોય એના માટે, તો 4.9 ગુણ્યા 10⁴ જૂલ માટે જે દળ છે એ કેટલું એ ઓછું થશે. તો m બરાબર થશે 4.9 ગુણ્યા 10⁴ ગુણ્યા 1 ભાગ્યા 0.76 ગુણ્યા 10⁷. બરાબર છે ને? તો મિત્રો શું આવશે જુઓ, 4.9 સમજ પડે છે ને આમાં, ભાગ્યા 0.76 તો એ થાય છે 6.44 એટલે તમે કહી શકો કે 6.45 જેવું કહેવાય. 10⁻³ ઉપર આવે એટલે માઇનસ થવાના, એટલે -3. હવે -3 કાઢી નાખું તો 6.45 જે છે એ શું બોલાય? તો એ ગ્રામમાં કહેવાય. આટલા ગ્રામ, કિલોગ્રામનું આપણે -3 કાઢી નાખ્યા એટલે એમાંથી 6.45 ગ્રામ એ એનું વજન, એનું દળ ઓછું થશે એમ કહેવાય. સિમ્પલ છે મિત્રો. જુઓ શું વાત કરીએ એમાં
કે 0.5 મીટર એ વજન ઊંચકે છે, એટલે આ રીતે આમ કામ કરે છે. તો 1000 વખત એ લાવે છે, એટલે એક વખત ઉપર લાવે એટલે એની સ્થિતિ ઉર્જા mg, તો 1000 વખત એટલે આટલી ઉર્જા વપરાય. હવે એમાં એવું કે એક વ્યક્તિ આટલું 1 કિલોગ્રામ ખોરાક લે તો આટલી ઉર્જા મળે, પણ એનું રૂપાંતરણ જે થાય આંતરિક ઉર્જામાં એ માત્ર 20% થાય. તો 3.8 × 10⁷ 1 કિલોગ્રામ એ ખરા, પણ એની કાર્યક્ષમતા 20% જ છે, એટલે 0.2 વડે ગુણી નાખ્યું આપણે 20/100 વડે, એમ બોલો તો પણ ચાલે. તો આટલી ઉર્જા કેટલા મળે આપણને? તો 1 કિલોગ્રામ. આટલી ઉર્જા એ 1 કિલોગ્રામ એનું દળ ઓછું થાય. તો આટલા 1 કિલોગ્રામ, તો આટલા કેટલું? બસ સિમ્પલ છે. ચલો એના પછી આપણે લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. 6.23 તમને આપેલું છે. એક્ઝામ્પલ નંબર 6.23 લાસ્ટ. શું આપેલું છે એમાં જુઓ. તો એમાં લખ્યું છે કે એક કુટુંબ 8 કિલોવોટ પાવરનો ઉપયોગ કરે છે. 8 કિલોવોટ એટલે પાવર તમને જે આપેલો છે, પાવર ઘરમાં જે પાવર યુઝ કરવાનો છે 8 કિલોવોટ. 8 કિલોવોટ એટલે 8 × 10⁻³ એટલે મીન્સ 8000 વોટ થાય. બરાબર છે. હવે સમશીત સપાટી પર સૂર્ય ઉર્જા સીધી જ 1 ચોરસ મીટર દીઠ 200 વોટ જેટલા સરેરાશ દરથી આપાત થાય છે. એની 20% ઉર્જાનું ઉપયોગી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે એમાં લખીએ આપણે કે 1 ચોરસ મીટર સ્ક્વેર દીઠ એટલે 1 મીટર સ્ક્વેર દીઠ આપણને કેટલી ઉર્જા મળે છે? 200 વોટ. 1 મીટર સ્ક્વેર દીઠ ઉર્જા 200 વોટ છે એટલે 200 જૂલ, પરંતુ 200 જૂલ મળે, પરંતુ કાર્યક્ષમતા જ બોલો ને, વિદ્યુત ઉર્જા માટે. કાર્યક્ષમતા કોના માટે? તો વિદ્યુત ઉર્જા માટે. કાર્યક્ષમતા કેટલી છે એની? 20% હોવાથી, 20% છે ને, ઓકે, 20% હોવાથી 1 મીટર સ્ક્વેર દીઠ મળતી કઈ ઉર્જા? તો એનું વિદ્યુતમાં કન્વર્ટ કરવાનું છે. તો 1 મીટર સ્ક્વેર મળતી વિદ્યુત ઉર્જા એટલે 200ના 20% એટલે 200 × 0.2, તો 40 વોટ થાય 1 મીટર સ્ક્વેરે. તો પ્રશ્ન એમ કહે છે કે 8 કિલોવોટ મેળવવા માટે કેટલું ક્ષેત્રફળ જોઈશે? તો સ્ટેટમેન્ટ લઈ લો. અહીંયા સ્ટેટમેન્ટ શું લેશો કે 1 મીટર સ્ક્વેરે 1 મીટર સ્ક્વેર દીઠ, અથવા એમ બોલીએ કે આવું લખીએ, આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. 40 વોટ માટે ક્ષેત્રફળ કેટલું? તો ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર. તો ધેરફોર આપણે કેટલું છે, જો કેટલું જોઈએ છે? 8000. તો 8000 વોટ માટે ક્ષેત્રફળ કેટલું જોઈએ? તો એ જે ક્ષેત્રફળ આવશે 8000 × 1/40, એટલે કેટલા થશે? તો અહીંયા આવશે 4 દુ 8, એટલે ક્ષેત્રફળ જે આવશે 0 જતું રહ્યું એટલે 200 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ થાય. રાઈટ. ચલો પછી શું કહે છે એમાં? આ ક્ષેત્રફળને સામાન્ય રીતે જોવા મળતા ઘરના છાપરાના ક્ષેત્રફળ સાથે સરખાવો. એટલે તમારે આ ઘરના છાપરા પર લગાવવું છે સોલર પેનલો, તો કેટલી સોલર પેનલ લગાવવી પડશે, કેવી રીતે? તો જુઓ, આપણે ચોરસ સ્વરૂપે દર્શાવીએ, આવું લઈ લઈએ આપણે. ક્ષેત્રફળ ચોરસ માટે વિચારીએ તો ક્ષેત્રફળ એટલે L², તો L² બરાબર 200 મીટર સ્ક્વેર થાય. તો L બરાબર કેટલા થાય? તો L બરાબર થશે 200નું વર્ગમૂળ. બરાબર છે. તો 200નું વર્ગમૂળ 14 પોઈન્ટ સમથિંગ આવશે, 14.14. તો L બરાબર થાય 14.14 મીટર. આટલી લંબાઈ અને આટલી પહોળાઈ જોઈએ, એટલે કે છાપરા પર 14.14 ગુણ્યા 14.14 મીટર, 14/14 લગભગ એમ બોલતો ને, થોડી મોટી જોઈએ. 14.14 ગુણ્યા 14.14 એટલી જગ્યા આપણે જોઈએ મીટર સ્ક્વેર, અથવા એટલી પેનલ આપણે લગાવવી પડે. 14/14ની બોલતો વાંધો નહીં. છાપરા પર 14/14ની સોલર પેનલ લગાવવી જોઈએ. બરાબર છે. આ બધા જ પ્રશ્નો IMP છે જે આપણે આ લેક્ચરમાં જોયા. બરાબર છે.